ફાઇનલી ભાઈ દ્વારકાધીશના મંદિરે પહોંચી ગયા છે ભાઈ. દ્વારકાધીશની ધજાના દર્શન થઈ જાય છે ભાઈ. ભાઈ 56 ચડીએથી મસ્ત મજાના દ્વારકાધીશના ભાઈ દર્શન થઈ ગયા છે. જય માતાજી મહાદેવ. ગુડ મોર્નિંગ ભાઈ. આમ તો ગુડ આફ્ટરનૂન છે ને ભાઈ. આપણી મસ્ત મજાની હવા થઈ ગઈ છે દ્વારકાની અંદર અને ભાઈ આવી ગયા હતા રૂમે અને જો બધા બાબલા જેવા તૈયાર થઈ ગયા છે. બરાબર છે. આવ્યા હતી તો થોડી ગરમી થતી હતી નહીં અને જો મસ્ત મજાના કમ્પ્લીટ થઈ જશે ને ભાઈ. આજે જવાનું છે દ્વારકાધીશના દર્શન કરવા. કા ભાઈ? દ્વારકાધીશના જવાનું છે. હા, દ્વારકાધીશના દર્શન બીજા ઘણા બધા મંદિરે જવાનું. કયા મંદિરે આવી છીએ એ તમને આગળ બતાવી દઈશું. બાકી તો દ્વારકાધીશના દર્શન કરવા જવાનું જ છે અને આ રીતની કંઈક જગ્યાએ આપણે આવ્યા છીએ. તો કાંઈ નહીં, હાલો આગળ કન્ટિન્યુ બની રહ્યો. હવે અત્યારે જઈએ છીએ ભોજન સમારંભ એટલે કે બપોરા પાણી કરવા. ભાઈ મસ્ત મજાની જો પ્રસાદી લેવા બેસી ગયા છે. ઓકે, જા. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ખાઈ નાખવી હાલો ભાઈ, પછી બીજી બધી વાત. હવે મસ્ત મજાના રેડી થઈ જશે ને હવે ભાઈ જવાનું છે ભાઈ દ્વારકાધીશના દર્શન કરવા. તો જો આપણે રિક્ષા ગઈને બધા કમ્પ્લીટ થઈ ગયા છે. તો કાંઈ નહીં, હાલો ભાઈ રિક્ષામાં બેસી જવી અને હવે ભાઈ જાવ જઈએ દ્વારકા મંદિરે દર્શન કરવા. અને આ ક્લિપમાં છે ને ભાઈ અવાજ નહોતો આવ્યો એટલે વોઇસ ઓવર નાખી દીધું છે. તો ભાઈ ફાઇનલી રિક્ષાવાળા ભાઈએ છે ને નીચે ઉતારી દીધા છે અને પગપાળા છે ને ભાઈ દ્વારકાની શેરીઓમાં હાલ્યા જ આવી છે ધીમા. હવે જોવી કેટલું આઘું છે આપણને તો બહુ ખબર નથી. દેખાય આવી ગયું. કેટલા વર્ષોથી વાટ જોતા હતા દ્વારકાધીશના દર્શન હમણાં તમને તો બધાની ઈચ્છા હોય આવું. તમારા લોકોની પણ ઈચ્છા હશે કે જાવું ગમે એટલો પ્લાન કરો ને કપડા ભરેલા હોય ને એ તે ઘરે પીડા રહી. મારે ઓલી વખતે એમ જ થયું ભાઈ, બહુ પ્લાન બનાવ્યા, બધું ભેગું નક્કી છેલ્લે કેન્સલ થયું. પણ આ વખતે ફાઇનલ થઈ ગયું પાછું. આ બધા કે હાલો જવું છે, કીધું હાલો જઈ આવી. આપણે પ્લાન ન બનાવવાનો હોય, એ દ્વારકાધીશ પ્લાન બનાવે ને તો ભેગું થાય. દર્શન એનો હુકમ હોય તો ભાઈ થાય બધું, બાકી કાંઈ ભેગું ન થાય. તો કાંઈ નહીં, આમ તો આપણે બીજી વખત છે પણ બધા ભાઈબંધ દોસ્તાર આવ્યા એટલે કઈ ખબર નથી ક્યાંથી ક્યાં જવાય. પણ અત્યારે હવે જાવી છે, હવે થોડું ઘણું રસ્તાને યાદ રહે. તો કાંઈ નહીં, ફટાફટ પહોંચી જાય મંદિરે. ફાઇનલી ભાઈ દ્વારકાધીશના મંદિરે પહોંચી ગયા છે ભાઈ. દ્વારકાધીશની ધજાના દર્શન થઈ જાય છે ભાઈ. એવો અને ભાઈ આપણામાં કહેવત છે ને કે ધજાના દર્શન થાય એટલે કોઈ દી ધજાગરા ન થાય. તો ભાઈ કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ લખી નાખજો. તો ભાઈ કાંઈ ઘટે નહીં, સરસ મજાના તમને દર્શન કરાવું છું. તો કાંઈ નહીં, હાલો આગળ વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા રહ્યો. અંદર જઈ અને દર્શન કરી આવી. અંદર તો કઈ કેમેરા અલાઉડ નથી. બાકી હાલો કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ લખી નાખો. ભાઈ 56 ચડીએથી મસ્ત મજાના દ્વારકાધીશના ભાઈ દર્શન થઈ ગયા છે અને આયા આવવા માટે ભાઈ છે ને પ્લાનિંગ નહીં પણ છે ને ભાઈ એના હુકમની જરૂર હોય છે. તો આપણે ભાઈ હુકમ થઈ ગયો તો કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ લઈ જાય. મસ્ત મજાના ભાઈ નીલામે દર્શન થઈ ગયા હતા. થોડું ઘણું ભીડભાડ જોતું પણ એવું તો ભાઈ રહે જ તે, મોટું મંદિર હોય એટલે. અને અત્યારે ભાઈ 56 સિટી વાળી જે બજાર છે ને બજારમાં હાલ્યા જ આવી છે અને અહીંયાથી ભાઈ જવાનું છે ગોમતી ઘાટે. તો કાંઈ નહીં, હાલો ગોમતી ઘાટે પહોંચી જઈએ ફટાફટ. તો ભાઈ દ્વારકાધીશના દર્શન થઈ ગયા ને હવે છે ને રૂમે જવાનું કઈ વાહન નહોતું મળતું એટલે છે ને બધા અમારી પાર્ટી અંદર ખડકાઈ ગઈ છે. પણ અમે બે ભાઈ છે ને વાયા ટીંગાઈ ગયા. કા ભેગું ન થાય ફાવવા નથી દેતા. 300 રૂપિયા 400 રૂપિયા કિલોમીટર 3 કિલોમીટર 300 રૂપિયા કેમ દેવા વિચાર કરો છો? ભેગું જ ન થાય. ધંધો કરે પણ કઈ થોડુંક માપે મેળ હોય બધી મજા આવે. પણ કાંઈ વાંધો નહીં, આપણે ટીંગાઈ જશે. ભેગું થઈ ગયું, એક ભાઈ કરી દીધું આડાવડું કરી. 20 રૂપિયામાં ટીંગાઈ ગયા. ટીંગાઈ જાય નગર આમ 40 50 જે મન ભાવે બધા કહેશે. તો કાંઈ નહીં, ફટાફટ છે ને ભાઈ પોગી જાય. તો ભાઈ સાંજે વ્લોગનું એન્ડિંગ આપતા ભૂલી જતા એટલે છે ને ભાઈ અત્યારે મારી દઈએ સાયકલ વ્લોગિંગ એને એમ દે આશા ત્યાં વિડીયો પૂરો કર્યો. પરિસ્થિતિનો વ્લોગ સાથે મળીશું. જય માતાજી મહાદેવ. બાય બાય. હલો બાય બાય.